કેશોદની આદર્શ નિવાસી શાળામાં જિલ્લા કક્ષાના 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી। આ રાષ્ટ્રીય પર્વ ઉજવણી કાર્યક્રમ પ્રસંગે જિલ્લા કલેક્ટર અનિલ રાણાવાસિયાએ રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી। આ પ્રસંગે પોલીસની પુરુષ અને મહિલા હોમગાર્ડ, જીઆરડી, સૈનિક સ્કૂલની વિવિધ પ્લાટૂન દ્વારા પરેડ યોજવામાં આવી હતી। જિલ્લા કલેક્ટરે પરેડનું નિરીક્ષણ કરતાની સાથે લોકોનું અભિવાદન ઝીલ્યું હતું। આ પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં વિવિધ સ્કૂલના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો। કાર્યક્રમ અધ્યક્ષ જિલ્લા કલેક્ટરે કેશોદ એરપોર્ટનો વિકાસ કરવામાં આવી રહ્યો હોય આવનારા સમયમાં પ્રવાસીઓ અને વિવિધ ખેત ઉત્પાદનની નિકાસને નવી દિશા મળશે તેવી વાત કહી હતી। કલેક્ટરે સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરી જૂનાગઢ જિલ્લાને આઝાદ કરવામાં તેમનો સિંહ ફાળો હોવાનું કહ્યું હતું। આ પ્રસંગે જિલ્લાના પ્રાકૃતિક સૌંદર્ય ગિરનાર, ગીર અભયારણ્ય અને આધ્યાત્મિકતાને વખાણતા સરકારી આયોગ્ય, ખેતીવાડી, કિસાન સન્માન નિધિ સહિત વિવિધ યોજનાઓ લોકો સુધી પહોંચી હોવાની વાતને પણ જણાવી હતી। આ ઉજવણી પ્રસંગે પોલીસ, આરોગ્ય, સ્પોર્ટ્સ, સંશોધન ક્ષેત્રે ફરજ બજાવનાર 23 કર્મયોગીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત કલેક્ટર સહિતના મહાનુભાવોએ શાળા સંકુલમાં વૃક્ષારોપણ કર્યું હતું। જિલ્લા કક્ષાની પ્રજાસત્તાક પર્વની આજની ઉજવણી કેશોદ ખાતે કરવામાં આવી હતી, જેમાં ખૂબ મોટી સંખ્યામાં શહેરીજનો અને જિલ્લામાંથી લોકો જોડાયા હતા। આ તકે ધારાસભ્યશ્રી, પદાધિકારીગણ, અધિકારીગણ, પોલીસ, એનસીસી કેડેટના જવાનો પણ જોડાયા હતા। ખૂબ ડિસિપ્લિન વેમાં પરેડ કરવામાં આવી હતી। સાથે સાથે દેશભક્તિ સભર ગીતો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યા હતા। સમગ્ર જે વાતાવરણ છે એ દેશભક્તિમય પ્રસ્તુત થયું હતું। ઉપરાંત જિલ્લામાંથી તાલુકા કેશોદને 25 લાખની ગ્રાન્ટ આપવામાં આવી છે, જેનાથી ભવિષ્યમાં વિકાસના કામો લોકોને ભેટ આપવામાં આવશે। ઉપરાંત અંતમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું છે। આ તકે હું તમામને આપના માધ્યમ થકી પ્રજાસત્તાક પર્વની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે કલેક્ટરે જિલ્લા કક્ષાના ફાયર સ્ટેશનની મુલાકાત લઈ ધારાસભ્ય, પાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર તેમજ સંલગ્ન અધિકારીઓને સાથે રાખી અંડરબ્રિજની મુલાકાત લીધી હતી। કેશોદ ચાર ચોક વિસ્તારમાં જે અંડરપાસ બનેલો છે, જેનું અમલીકરણ જીયુડીસી દ્વારા કરવામાં આવેલું છે, જેની આજરોજ કલેક્ટરશ્રી દ્વારા વિઝિટ કરવામાં આવેલી હતી, જેની માનનીય ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવામાં આવેલી હતી કે જે આ અંડરપાસને કારણે પાણી ભરાવાનો જે પ્રશ્ન ચોમાસામાં બને છે કેશોદ નગરપાલિકા વિસ્તારમાં, તેનું કાયમી નિરાકરણ થાય તે હેતુથી માનનીય કલેક્ટરશ્રીએ આજે અહીંયા રૂબરૂ મુલાકાત લીધી હતી। અહીંયા જીયુડીસીના એન્જિનિયર અને નગરપાલિકાની ટીમ અને અન્ય ટેકનિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો અને માનનીય કલેક્ટર સાહેબની ઉપસ્થિતિમાં જે કંઈ સજેશનો છે તે જીયુડીસી દ્વારા રજૂ કરવામાં આવેલા હતા અને તેમાં આગામી સમયમાં ચોમાસામાં પાણીનો જે કુદરતી રીતે ઢોળાવ છે તે જ પ્રમાણે પાણી નીકળી જાય તે રીતની કલેક્ટરશ્રી દ્વારા સૂચના આપવામાં આવેલી હતી અને આ કામ બાબતે જે કંઈ ટેકનિકલ મુદ્દાની ચર્ચા કરવાની થાય કે સ્થળ નિરીક્ષણ કરવાનું થાય તે માનનીય કલેક્ટરશ્રી દ્વારા આજરોજ સૂચના આપવામાં આવેલી હતી। આ જે બ્રિજ છે ત્યારે સાફ સફાઈને લઈને અંડરબ્રિજની કામગીરી પાલિકાને સોંપવામાં આવી છે કે કેમ? જે આ અંડરબ્રિજનું અમલીકરણ જીયુડીસી દ્વારા કરેલું છે, જેનું 3 વર્ષનો મેન્ટેનન્સ નિભાવણી પીરિયડ 3 વર્ષનો છે, તેની સંપૂર્ણ જવાબદારી જીયુડીસી એજન્સીની હોય છે। આજે અમે કેશોદ નગરપાલિકામાં જીયુડીસી દ્વારા બનાવેલ અંડરપાસ કે જેમાં વરસાદની સિઝનમાં પાણી ભરાવાનો પ્રશ્ન થાય છે, એના અનુસંધાને માન્ય ધારાસભ્યશ્રીની રજૂઆત અને મુખ્યમંત્રીશ્રીની સૂચના એના અન્વયે આજે મુલાકાત કરી છે। આમાં મેઇન મુદ્દો એ છે કે વરસાદનું પાણી આવે છે એ યોગ્ય વોટર ચેનલ મારફતે જે બારોબાર નીકળી જવું છે, એમાં થોડા પ્રશ્નોના લીધે આ પાણી જે સીપેજ વગેરે થઈ અને અંડરપાસમાં ભરાઈ જાય છે અને આખો અંડરપાસ એ લબાલબ ભરાઈ જાય છે, એટલે સંપૂર્ણ રીતે ટ્રાફિક માટે આપણે બંધ કરી દેવું પડે છે। એટલે આજે હેતુ એ છે કે આ જે પાણી જે રીતે આવે છે અલગ અલગ વિસ્તારોમાંથી, એને કેવી રીતે એક નેચરલ વેમાં જ આપણે બારોબાર એને નીકાળી દઈએ જેથી અંડરપાસમાં પાણી જાય નહીં અને નાના મોટું જો થોડા ઘણું પાણી જાય તો એને કેવી રીતે પમ્પિંગ મારફતે આપણે બહાર કાઢી શકીએ જેથી લોકોને કોઈ અગવડ પડે નહીં અને ચોમાસાની સિઝનમાં પણ આપણો જે અંડરપાસ છે એ સંપૂર્ણ રીતે ચાલુ રહે, એના માટેનું આખું ટેકનિકલ જે ટીમ છે, જીયુડીસીની ટીમ, નગરપાલિકાની ટીમ
એ સમગ્ર ટીમને સાથે લઈને મુલાકાત કરી છે. એની માટે અલગથી હવે મિટિંગ પણ કરશું અને જરૂરી જે પણ ડિઝાઇન હશે એના માટે રાજ્ય સરકાર સ્તરે પણ આપણે વાત કરી અને ઓછામાં ઓછી તકલીફ પડે અને પ્રશ્નો ઝડપથી નિરાકરણ આવે એ માટેનો પ્રયાસ રહેશે. બ્રિજ બન્યા પછી મિટિંગો થાય છે. બ્રિજ બન્યા પહેલા જો મિટિંગો થઈ હોત તો આ સમસ્યા ન હોત દરેક વહીવટી કચેરીઓની. આમાં શું છે કે જે તે વખતે જે ડિઝાઇન બની છે એ લોકોએ જે ડિઝાઇન બનાવી છે એ પ્રમાણેનું અમલીકરણ થયું છે અને લાસ્ટ ચોમાસામાં આપણા ધ્યાને આ પ્રશ્ન આવ્યો છે વહીવટી તંત્ર અને પદાધિકારીઓના સ્તરે. એટલે હવે આનું ઝડપથી નિરાકરણ થાય એના માટેની દિશામાં કાર્યરત છે. આ અંડરબ્રિજમાં પાણી ભરાવાની સમસ્યાને લઈને કલેક્ટરે જીયુડીસી વિભાગની ટેકનિકલ ટીમ સાથે વાર્તાલાપ કરી સમસ્યાનું યોગ્ય નિરાકરણ આવે તેવી વ્યવસ્થા કરવા સૂચના આપી હતી. આજે કલેક્ટર સાહેબે કેશોદ 400 ખાતે જે જીયુડીસી દ્વારા અમલીકૃત આરયુબીની કામગીરીની મુલાકાત લીધી હતી. તેમાં પાણી ભરાવાનો પ્રશ્ન ગત ચોમાસાથી ઘણીવાર થયેલો છે. હવે તે બાબતે તાંત્રિક રીતે જોતા અમે ડીપીઆર કન્સલ્ટન્ટ સાથે આ બાબતે ચર્ચા કરી હતી. તેના નિરાકરણ રૂપ અમે એક સાયફનની ડિઝાઇન બનાવી અને સરકારશ્રીમાં મંજૂર કરવા માટેની દરખાસ્ત અને કાર્યવાહી હાલમાં ચાલુ છે. પરંતુ આજરોજ કલેક્ટર સાહેબ દ્વારા જે સ્થળ ઉપર અમને સૂચના આપવામાં આવી કે ભાઈ જે પાણી નેચરલ ફ્લોથી એક બાજુથી બીજી બાજુ ડાયવર્ટ કરો તો વધારે સારું રહેશે. એટલે એ બાબતે અમે આગળની કાર્યવાહી નગરપાલિકા સાથે સંકલનમાં રહી અને કરવાના છે. એવું નહીં બને ને કે ચોમાસું આવી જશે ને તમારી કાર્યવાહી ના એવું આ નહીં બને. ચોમાસા પહેલા શક્ય બને? હા 100% શક્ય બને. અને આજે અત્યારે પાલિકા જે છે કે ભાઈ 3 વર્ષ તમારી જે જવાબદારીઓ છે તો અંદર સાફ સફાઈ નથી થતી તો એ તમારી જવાબદારી કે પાલિકાની જવાબદારી? ના એમાં ONDMમાં એવું હોય છે કે કોઈ નુકસાન થયું હોય અંદર લાઇટ બંધ થઈ ગઈ હોય અથવા ગાબડું પડ્યું હોય તો એ બાબતે 3 વર્ષ એજન્સી પાસે ONDMની જવાબદારી અમે સોંપતા હોઈએ છીએ. કારણ કે ગંદકી બહુ ફેલાય છે. ગંદકી પાણી ભરાય સુકાય એટલે ગારો છે સૂકી માટી છે એ તો થોડું રહેશે. ડિઝાઇન પાછી ફેરવવામાં આવશે એવું કંઈ? ના ડિઝાઇન બ્રિજની પાછી નહીં પડે પણ એને પાણી ના ભરાય એને લગત કોઈ પણ વસ્તુ કરવાની થશે એ કરશું આપણે. જે બ્રિજ બન્યો છે આ કેટલા રૂપિયાના ખર્ચે બનેલો છે ને હવે બ્રિજનું હતું લગભગ 19 કરોડ આસપાસના ખર્ચે ટેન્ડર એનું એપ્રુવ થયું હતું અંદાજે. અને હવે અત્યારે જે કલેક્ટર સાહેબે સૂચના આપી છે અને અમે જે દરખાસ્ત મોકલી છે જે પાણી ભરાવાનો પ્રશ્નનું નિરાકરણ થાય એ મુજબ અમે એ રીતના આગળ વધશું એમાં કે હવે ભવિષ્યમાં આ બાબતનો પ્રશ્ન સ્થાનિક તેમજ નગરપાલિકા કેશોદને સામનો ના કરવો પડે આપણે. એન્જિનિયરિંગ ખામી હોય આમાં? ના એવું તો હું ના કહી શકું. અમે એઝ પર ડિઝાઇન જે ડિઝાઇન કન્સલ્ટન્ટે જે રીતે બનાવ્યું છે એ રીતના ઓન ફિલ કરવાનો કે પાણી એટલું અહીંયા આવે છે કે હવે અમે ડિઝાઇન મંજૂર થાય એ મુજબ અમે ઓન ફિલ કામગીરી કરેલી છે. પાણી એટલું આવે છે એ ખબર નથી? પાણીની તો ખ્યાલ નહોતો મને કારણ કે આ જે ડિઝાઇન એપ્રુવ થઈ જાય છે પછી અમારી પાસે ડિઝાઇન પ્રમાણે કામગીરી કરવા માટે અમને ઓર્ડર